સુરતના સણિયા હેમાદ ગામમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મિલકત ધારકોએ મનપાના અધિકારીઓ સામે હેરાનગતિ અને ખોટી રીતે બાંધકામ અટકાવવાના પ્રયાસોનો ગંભીર આક્ષેપ કર્યો છે। ખાતા ધારકોનું કહેવું છે કે થોડા દિવસે અધિકારીઓ આવી અને મિલકતો સીલ કરી દે છે, જેના કારણે ધંધા રોજગારને અસર થાય છે। આ વિસ્તારમાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું હોવા છતાં અગાઉ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી। હવે જ્યારે નાના એમ્બ્રોઇડરી યુનિટ ધારકોએ પોતાના એકમો શરૂ કર્યા છે, ત્યારે તેમને ખોટી રીતે ટાર્ગેટ કરાઈ રહ્યા છે। મંજૂરી કોટેજ ઇન્ડસ્ટ્રીની હોવા છતાં ઉદ્યોગકારોને કેમ પરેશાન કરાય છે, તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। અને આવી જ ઇન્ડસ્ટ્રીઝ વરાછા ઝોન એની અંદર કોસાડમાં, કતારગામમાં, પછી આપણે જ્યાં કામરેજ સાઈડ બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે અને લોકો પોતાનું કામ વ્યવસાય કરે છે। આવી જો ઇન્ડસ્ટ્રીઝનું ટોટલ મારવા જઈએ તો આખા સુરતની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ 200થી 250 ચાલે છે, પણ તે કોઈ જગ્યાએ એસએમસીની કાર્યવાહી થતી નથી કે તમે અહીંયા એમ્બ્રોઇડરી ન ચલાવી શકો, કે તમે અહીંયા બાંધકામ ન કરી શકો। ફક્ત ને ફક્ત સણિયા ગામને ટાર્ગેટ કરવામાં આવે છે અને સણિયા ગામની અંદર FSI ભરેલી છે, G+5નું પ્લાન પણ પાસ કરેલા છે, પણ તો હવે એ લોકો એવું કહે છે કે તમે માર્જિંગ નથી છોડતા એમ। તો હવે માર્જિંગ તો ખાલી સણિયા ગામને એકને જ છોડવાનું કે બધાને છોડવાનું? આ સવાલ તો આજે ઊભો જ છે ને, કે ખાલી એકને જ છોડવાનો છે?